ગંગાજળિયા તળાવમાં ઈ બસની સુવિધાને અડચણરૂપ દબાણોને દૂર કરાયા। શહેરમાં આગામી દિવસોમાં રસ્તાઓ પર મહાનગરપાલિકા દ્વારા ઈ બસનો પ્રારંભ કરવામાં આવવાનો છે, જેના અનુસંધાને ગંગાજળિયા તળાવ વિસ્તારમાં ઈ બસના સ્ટોપની આસપાસના અડચણરૂપ દબાણોને દૂર કરવા મહાનગરપાલિકાના દબાણ હટાવો સેલ પહોંચ્યો હતો, જેમણે અડચણરૂપ લારી ગલ્લા સહિતના દબાણોને દૂર કરી જપ્ત કર્યા હતા। હાલો ભાઈ તમે લઈ જાઓ ઓલી બાજુ હાલો લઈ જાઓ સાઈડમાં જાઓ હાલો ભાઈ લઈ જાઓ સાઈડમાં ખોટી ગળતી ન કરો હાલો ભાઈ રોડ ખાલી કરો ખોટી ગળતી ન કરો હાલો અમે લઈને આવ્યા એક રિક્ષા વાળા આજી નો લીધી સાહેબ બધા એવા ન હોય, બધા એવા ન હોય, અમે વરેના વચલા અમે કઈ નિયમ પેસેન્જર ઉતારવાના, હા તો પેસેન્જર ઉતારવાના, પાર્કિંગ માં જઈને ઉતારો, અમે ના નથી પાડતા, કાયદાના વિરોધ સાહેબ જવા જ નથી। અત્યારે જાવ છો ને અત્યારે તમે કરો છો, લેડીઝ નો આલી શકે તો સાહેબ શું કરવું? લેડીઝ નો આલે કોઈ તો તમે ઓલા ઉતારવા જશો, ઓલા બનેથી સાહેબ એ અહીંયા તમારો વિષય નથી, લેડીઝ ના આલી કે એમની વ્યવસ્થા કરશે। સાહેબ 2 મિનિટ પેસેન્જર ઉતારે હવે આ તો 2 મિનિટમાં અહીંયા છે ને હર એક મિનિટ એક રિક્ષા આવે, 60 મિનિટમાં 60 ઊભી થઈ જાય, રોડ બ્લોક થઈ જાય। આ રિક્ષા તો સાહેબ ક્યાં છે? જો ગમે ત્યાં છે, આ સાઈડમાં નો પાર્કિંગ ઝોન છે, આ નો પાર્કિંગ માં સાઈડમાં રિક્ષા નો પાર્કિંગ ઝોન છે। તમે કોણ? હું રિક્ષા વાળો જ છું। આ તો નો પાર્કિંગ ઝોન છે, અહીંયા નથી, અહીંયા સાઈડમાં હા રાખી ઈ નો પાર્કિંગ ઝોન છે। ઈ ભાઈ ખાલી 2 મિનિટ હા, ઈ ભાઈએ પેસેન્જર ભલે લોક માર્યા 2 સાહેબ। મિનિટ કે 3 મિનિટ, 2 મિનિટમાં તો સાહેબ લોક નો મરાય ને। તમે કેસો એમ નથી કરવાનું, તમે નિયમ જાણો છો, તમે એને કહી દો મેં પહેલા પ્રેમ સાહેબ લોક માર્યો છે તો દંડ માર્યો ને પછી છૂટે કરો એમ નહીં જાડેજા સાહેબ, આ જો નો પાર્કિંગ નું જે બોર્ડ મર્યું છે ને હા ઈ તો અમારી પાસે પેપર ખોવાઈ ગયું છે ને એટલે મર્યું, બાકી કાયદેસર રિક્ષા સ્ટેન્ડ જ છે, આ તો પેપર લઈને આવજો, બરોબર છે? કાયદેસર રિક્ષા બાર રિક્ષા નું સ્ટેન્ડ છે સર। હા તો રિક્ષા સ્ટેન્ડ નું ઓલું આ નો પાર્કિંગ ઝોન છે, જોઈ લો તમારી સામે, આ આવડી મોટી માર્કિંગ છે ને ઓહો જો આ ઓકે ટો કરે મોટા પ્રોબ્લેમ આમ એમ લઈને જાજો આગળ જાવ, મોટા વાળો થઈ ગયો, હાલો બસ સ્ટેન્ડમાં કોને કીધું પાર્કિંગ કરવા? આ રિક્ષા લઈ જાજો, લઈ જાઓ તમે 2 જણા, 5 મિનિટે રિક્ષા આવે તો રોડ બ્લોક જ રહે, ઉતારવા ઉભો રહેતો, બરાબર? અંદર ઉતારવાનું, અંદર જ પાર્ક કરવાની, એને કરવી ના કરવી તો હાલતી રિક્ષા હાલશે, ઊભી ન રહેવી જોઈએ ક્યાં રોડ ઉપર। જી આજ રોજ પ્રધાનમંત્રી ઈ બસ સેવા જે 17 રૂટોમાં શરૂ થનાર છે, એમાં મુખ્ય રૂપથી પ્રથમ જે 6 રૂટ ચાલુ થવાના છે, પણ બધી જ બસો 100 બસ જેવી બસ આ ગંગાજળિયા બસ સ્ટેશનની અંદર આવવાની હોય અને ટ્રાફિકનો વિકટ પ્રશ્ન હોય, જેથી કરીને આ એરિયામાં રોડ ખુલ્લા કરાવવા અને સુચારુ રૂપથી બસો અવર જવર કરી શકે એ માટે થઈ અને જે કઈ દબાણો હતા એને દૂર કરાવેલ છે, તથા જે કઈ રિક્ષાઓ અડચણરૂપ આવતી હતી તેઓને લોક મારી અને અંદાજિત 10,000 રૂપિયા જેવો પેનલ્ટી વસૂલ કરેલ છે।
કામગીરી કરવામાં આવશે કે હા. ગંગા ટીલા તળાવ એક જ છે? નહીં 17 રૂટોમાં અડચણરૂપ તમામ પ્રકારના દબાણો દૂર કરવામાં આવશે, પરંતુ હાલમાં ફર્સ્ટ ફેઝમાં જે 6 રૂટ ચાલુ થવામાં છે એને પ્રથમ ફેઝમાં લેવામાં આવ્યા છે અને ત્યારબાદ આગળના પણ રૂટોની કાર્યવાહી કરવામાં આવશે. રિક્ષાની કામગીરી રહે છે પછી થોડાક પૂરતી જ રહેશે? નહીં, અત્યારે દબાણની ટીમ જ્યાં જશે ત્યાં પણ આ રિક્ષાનો અડચણરૂપ હશે તેને દબાણની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ પોલીસને પણ આ કામગીરી સોંપવા માટે લખવામાં આવશે.